ભરૂચના પંચપત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિક લોકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો। ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે શહેરના પંચપત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો। બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ત્યારે આજરોજ સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું। સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। માર્ગના સમારકામની માંગ કરવામાં આવી, જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો। સ્થાનિક આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરવામાં આવતું, માત્ર થીગડાપુરી તંત્રના અધિકારીઓ જતા રહે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બિસ્મારના કારણે આમ રોડ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે, ત્યારે આ માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ। મારું નામ ઇલિયાસ પટેલ છે, સામાજિક કાર્યકર। લગભગ છેલ્લા 2006-07માં આ રોડ બનેલો હતો, અહીંથી મહમદપુરાથી બાયપાસ સુધીનો ગલચર સાહેબના શાસનમાં બનેલો। ત્યાર પછી પશ્ચિમ વિસ્તારમાં કોઈ રોડ બનેલો નથી। આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિકને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી। આ લોકો ખાલી પેલી કોળી વસ પૂરી અને ચાલુ કરી દે છે। એના કરતાં તો જો તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં। જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા। આજે તમે જોઈ રહ્યા છો પશ્ચિમ વિસ્તારના રોડની હાલત। આજે આ પબ્લિક જો, આજે આખો રોડ ઉપર પબ્લિક આવી છે, નગરપાલિકાની આંખ નથી ખુલતી। આજે 4 મહિના પહેલાં મેં કીધું પશ્ચિમ વિસ્તારના નવા રોડ બનાવો, કાર્પેટિંગવાળા બનાવો। આ લોકો ઠીકરા પૂરવાનું કામ કર્યું છે। વિરોધ પક્ષ સાત જ પક્ષ બંને મળેલા છે। આ બંને મળી બગતમાં રોડ નથી બનતું। બ્રિજના નામથી પૈસા ખવાઈ ગયા છે, એટલે આ રોડના બી પૈસા 6 વર્ષથી પૈસા ખવાઈ ગયા છે। આ સુધી આ રોડ બન્યું નહીં। આજે આ જનતા બેમાન છે। ડિલિવરીવાળી ભાઈઓ કેવી રીતે લઈ જશે? 108માં માણસ ગંભીર રીતે ઘાયલ હોય તો કેવી રીતે જશે? પણ આ લોકોની તંત્ર